હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, ગાલા અસાઇનમેન્ટ 2026 ના ક્વેશ્ચન પેપર 3 ના વિભાગ ડી માં તમારું બધાનું સ્વાગત છે. ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ પેપર સોલ્વ થતા જાય છે. આઈ હોપ કે તમે લોકો સોલ્વ કરી રહ્યા છો, નોટમાં સમ્સ ગણી રહ્યા છો. ગણો છો ને? ન ગણતા હો તો બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. તમને વિડીયોઝ જોવા આવવું છે, એનો મતલબ તમે શીખવા માટે માંગો છો, પણ સામે પ્રેક્ટિસ નથી કરી રહ્યા. આવડી શું? એક સાઈડ તમે શીખવા આવો છો, બીજી સાઈડ પ્રેક્ટિસ નથી કરવી. તો આ મેથ્સ છે, થોડી વિડીયો જોઈ લેવાથી કઈ યાદ રહી જવાનું છે? ગણવું પડશે, પ્રેક્ટિસ કરવી પડશે. બેઝિક વસ્તુ છે, સમજો અને પ્લીઝ લખો નોટમાં ઘણો બધા સમ્સ, જેથી કરીને એક્ઝામમાં ગણી શકો અને સારા માર્ક્સ મેળવી શકો. સ્ટાર્ટ કરીએ વિભાગ ડી. ક્વેશ્ચન પેપર 3 નું સોલ્યુશન પૂરું થશે આ વિડીયોથી. 4 માર્ક વાળા 5 સમ સોલ્વ કરવાના છે. આપણી પાસે 8 સમ્સ છે, 8 માંથી કોઈ પણ 5. ઓકે, 3 ઓપ્શનમાં મળી રહ્યા છે, ઓપ્શન કાઢી નાખવાના. જનરલી બધાની ગણતરી હોય છે 2 આંકડાશાસ્ત્ર, 2 સંભાવના અને 1 પ્રમેય ગણવાની. છતાંય થોડા ફ્લેક્સિબલ રહેજો, વચ્ચે કદાચ કોઈ ઈઝી સમ મળી જાય તો એ પણ કરી શકો છો. 47મો પ્રશ્ન એઝ યુઝ્યુઅલ પ્રશ્નપત્ર 1 માં પણ હતો, પ્રશ્નપત્ર 2 માં પણ હતો, પ્રશ્નપત્ર 3 માં પણ છે. પ્રમેય 6.1. ઓકે, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. એટલે આ પ્રમેય હું સોલ્વ નથી કરાવતો. આની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, કમેન્ટમાં પિન કરી દઉં છું. ઓકે, ત્યાંથી તમને મળી જશે. એકદમ પરફેક્ટ રીતે સમજાવી લઉં છું. લાખથી પણ વધારે વ્યૂ છે, 1.25 લાખ જેવા, તો ત્યાંથી તમને મળી જશે. આગળ વધીએ. નેક્સ્ટ, 6થા ચેપ્ટરનો આ સમ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. રોનક ગણિતમાં ખૂબ જ હોશિયાર છે. તે હંમેશા ગણિતના નિયમોને રોજિંદા જીવનમાં જોડવાનો પ્રયાસ કરે છે. એક દિવસ તે વીજળીના થાંભલાના તળિયેથી 1 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ચાલી રહ્યો છે. વીજળીનો ગોળો જમીનના સમતલથી 4.5 મીટર ઊંચે છે. ઉપરોક્ત માહિતી વાંચો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. જો 2 સેકન્ડ પછી રોહનના પડછાયાની લંબાઈ 1 મીટર હોય તો રોહનની ઊંચાઈ કેટલી હશે? 4 સેકન્ડ પછી પડછાયાની લંબાઈ કેટલી હશે? બહુ સરસ દાખલો, ટેક્સ્ટબુકમાં નથી. આના જેવો એક ઉદાહરણ છે, એક જ ઉદાહરણ છે, સ્વાધ્યાયમાં પણ નથી, પણ મસ્ત છે. હું તો આ કરું જુઓ એક્ઝામમાં, કારણ કે ઈઝી છે, સ્મોલ સમ છે, જરાવારમાં 4 માર્ક મળી શકે છે. પણ તમે લોકો જોઈ લો, ફાવે તો કરજો. ઓકે, સૌથી પહેલા તો આના ફોર્મ્યુલા જ તમને આવડવા જોઈએ. પહેલા ફોર્મ્યુલા સમજીએ આપણે, બરોબર? જુઓ, ટોટલ 6 સૂત્ર છે. આ 6 સૂત્ર પહેલા સમજો, પછી આપણે આ સમ ગણીએ. જ્યારે ત્રિકોણ હોય અને ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર બીજી બાજુ આપણે દોરીએ તો ત્રિકોણનું વિભાજન થાય. ઓકે, હવે અહીં 6 સૂત્ર બને છે. પહેલો સૂત્ર, ઉપરનો અડધો ભાગ છેદમાં નીચેનો અડધો ભાગ. એવી જ રીતે આ સાઈડ ઉપરનો અડધો ભાગ, નીચેનો અડધો ભાગ. ગેરંટી આપું છું, આટલું ડિટેલમાં ક્યાંય શીખવા નહીં મળે, આપણી ચેનલ ઉપર જ મળે. અને આપણી ચેનલ ઉપર શીખવા વાળા વિદ્યાર્થીઓ જ આવે છે, ઉતારો કરવા વાળા, નોટ પૂરી કરવા વાળા નથી આવતા. ઓકે, જેમને એમ છે કે યાર આ ચેનલ ઉપરથી શીખવા મળી જશે, સમજાઈ જશે, એ લોકો આવે છે. બાકી નોટ પૂરી કરવા માટે ઉતારા કરવા હોય, એ જેમ જલ્દી વિડીયો પૂરો થઈ જતો હોય એ પણ ચાલે એ લોકોને. બીજો સૂત્ર, ઉપરનો અડધો ભાગ આખો ભાગ. એવી જ રીતે આ સાઈડ. ત્રીજો સૂત્ર, નીચેનો અડધો ભાગ અને આખો ભાગ. એવી જ રીતે આ સાઈડ, EC છેદમાં AC. આ 3 સૂત્ર તો ઈઝી હતા. ચોથો સૂત્ર, જેનો આ દાખલામાં ઉપયોગ કરવાનો છે, આ વચ્ચેનો ભાગ, DE છેદમાં BC બરાબર આ સાઈડનો ઉપરનો ભાગ અને આખો ભાગ. સમજ્યા? સેમ એવી જ રીતે નવો સૂત્ર, આ DE છેદમાં BC બરાબર આ સાઈડનો ઉપરનો અડધો ભાગ અને આખો ભાગ. તો આવી રીતે 5 સૂત્ર આ આકૃતિના આધારે બને છે.
અને રકમમાં જે પ્રમાણે કિંમતો હોય એ પ્રમાણે કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરી અને દાખલો સોલ્વ કરવાનો હોય. ઓકે, હવે હમણાં જે સમ છે એ આ આકૃતિ અને આ સૂત્ર ઉપર આધારિત છે. તમે કહેશો સર અહીં ત્રિકોણ દોર્યું છે અને અહીં તો કેવી ખબર શું ને શું છે, ત્રિકોણ ક્યાં છે? તો આ આડી આકૃતિ છે, એને સીધી કરી નાખો તો ત્રિકોણ દેખાશે. ઓકે, ફરીથી વાંચીએ. રોનક ગણિતમાં હોશિયાર છે, તમારી જેમ જ બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેલેન્ટેડ. તે હંમેશા ગણિતના નિયમોને રોજિંદા જીવનમાં જોડવાનો પ્રયાસ કરે છે. એક દિવસ તે વીજળીના થાંભલાના તળિયેથી 1 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ચાલી રહ્યો છે. રોનક અહીં ઊભો હતો થાંભલાની બાજુમાં અને એણે અહીંથી ચાલવાનું સ્ટાર્ટ કર્યું. એની ચાલવાની ઝડપ હતી 1 મીટર પ્રતિ સેકન્ડ, એટલે 1 સેકન્ડમાં 1 મીટર ચાલશે, 2 સેકન્ડમાં 2 મીટર, 3 સેકન્ડમાં 3 મીટર. ઓકે, વીજળીનો ગોળો જમીનના સમતલથી 4.5 મીટર ઊંચે છે. તો આ જે ભાગ છે થાંભલો એ 4.5 મીટરનો છે. ઉપરોક્ત માહિતી વાંચીને જવાબ આપો. જો 2 સેકન્ડ પછી રોહનના પડછાયાની લંબાઈ 1 મીટર હોય તો રોહનની ઊંચાઈ કેટલી? હવે રોહન 2 સેકન્ડ ચાલે છે, અહીંથી ચાલવાનું સ્ટાર્ટ કરે છે અને અહીં પહોંચે છે, તો 2 સેકન્ડમાં એ કેટલું અંતર કાપ્યું હશે? 1 સેકન્ડમાં 1 મીટર, તો 2 સેકન્ડમાં 2 મીટર. ઓકે, તો અહીંથી અહીં એ 2 મીટર ચાલ્યો હશે. અને એનો પડછાયો અહીં ઊભો તો અહીં આવી ગયો, ઉપરથી લાઈટ પડે છે તો પડછાયો તો જમીન ઉપર પડે ને. ઓકે, જમીન ઉપર જ પડછાયો હોય, બીજે ક્યાં હોય? પડછાયાની લંબાઈ 1 મીટર, તો રોહનની ઊંચાઈ કેટલી આ શોધવાનું છે. ક્લિયર થયું? હવે આ 2 કેમ આવ્યું એ જરા ગણીને બતાવવું પડશે, ડાયરેક્ટ નહીં ચાલે, કારણ કે 4 માર્કનો દાખલો છે. અહીં AB થાંભલો છે, CD રોહનની ઊંચાઈ છે, રોહનની ઝડપ બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, આટલી માહિતી આપણી પાસે છે. હવે પહેલા દાખલા માટે જો 2 સેકન્ડ પછી રોહનના પડછાયાની લંબાઈ 1 મીટર હોય, ફર્સ્ટ સમ 2 સેકન્ડ પછી એનો પડછાયો 1 મીટર હોય, તો પેલા 2 મીટર ચાલ્યો એ કેમ ખબર પડી? તો લખીને બતાવવું પડશે. 2 સેકન્ડમાં રોહને કાપેલું અંતર બરાબર 1 સેકન્ડમાં 1 મીટર, 1 મીટર ગુણ્યા 2 સેકન્ડ, એટલે 2 સેકન્ડમાં રોહને કાપેલું અંતર બરાબર, ડાયરેક્ટ જ લખીએ ને, આ જામતું નથી, 1 ગુણ્યા 2 બરાબર 2 મીટર. તો 2 મીટર રોહન ચાલ્યો, પડછાયો 1 મીટર આપેલું જ છે, આપણે રોહનની ઊંચાઈ શોધવાની છે. હવે આ આકૃતિને આપણે સીધી કરી નાખીએ આમ. ઓકે, તો આ ઈ ક્યાં આવી જશે? ઉપર આવી જશે. આ AB અહીં આવી જશે. ઈ અને A ની વચ્ચે C છે, ઈ અને B ની વચ્ચે D છે. સમજજો બરોબર. ED 1, DB 2, AB 4.5. શોધવાનું છે રોહનની ઊંચાઈ, રોનકની ઊંચાઈ, આ CD. ચલો હવે મને કયો સૂત્ર. હમણાં 5 સૂત્ર મેં તમને લખાવ્યા, આકૃતિ જોઈને કયો. આ વચ્ચેનો ભાગ છેદમાં આ નીચેનો ભાગ બરાબર આ ઉપરનો અડધો અને આખો. સમજ્યા? CD છેદમાં AB બરાબર ED છેદમાં EB અથવા BE કંઈ પણ લખો. CD શોધવાનું છે, AB 4.5, ED છે 1 અને EB 1+2. પૂરા સ્ટેપ લ્યો, ભલે 2 લીટી વધુ ભરાય, પેજ ક્યાં આપણે વાપરવાનું છે, એક્ઝામ વાળા આપશે. ચલો ક્રોસ મલ્ટીપ્લાય.
3CD 4.5 CD બરાબર 4.5 છેદમાં 3 પોઈન્ટ દૂર કરીએ એક સ્થાન પછી પોઈન્ટ છે એટલે નીચે 10 15 તેરી 45 15 ભાગ્યા 10 1.5 તેથી રોહનની ઊંચાઈ કેટલી હશે 1.5 મીટર હશે આમ રોહનની ઊંચાઈ 1.5 મીટર છે કેવો લાગ્યો જોરદાર હતો ને અરે મજા આવે ખબર છે આવા સમ કરવાની તો ટેક્સ્ટબુકમાં ન હોય ને એવા સમ આવી જાય ને ક્યારેક હાથમાં ને સોલ્વ કરી લઈએ ને દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય પછી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન 4 સેકન્ડ પછી પડછાયાની લંબાઈ કેટલી હવે રોહન જુઓ 2 સેકન્ડમાં અહીં પહોંચ્યો તો 4 સેકન્ડમાં જરા વધારે આગળ પહોંચ્યો હશે ને બરોબર તો 4 સેકન્ડમાં એને 4 મીટર અંતર કાપ્યું હશે તો આ બીડી થઈ જશે 4 સમજી શકો છો હવે નેક્સ્ટ સમ માટે બ્રેકેટમાં કરું છું એટલે સમજાય તમને બીડી થઈ જશે 4 કારણ કે 4 સેકન્ડ 1 સેકન્ડમાં 1 મીટર 4 સેકન્ડમાં 4 મીટર ચાલશે રોહન જરા આગળ વધારે આવી જશે રોહનની ઊંચાઈ તો જે શોધી એટલી જ રહેવાની છે ગમે એ દાખલો હોય માણસની ઊંચાઈ તો જેટલી હોય એટલી જ રહે તો સીડી 1.5 બીડી 4 એબી 4.5 થાંભલો પણ જેટલો છે એટલો જ રહેવાનો છે ડીઈ આપણે શોધવાનું છે પડછાયાની લંબાઈ કેટલી ડીઈ વી હેવ ટુ ફાઇન્ડ ફરીથી આકૃતિ દોરી લઈએ આ થાંભલો આ જમીન આ જોઈન્ટ કરી દીધા આપણે રોહન અહીં આવી ગયો છે 4 સેકન્ડ પછી થાંભલો છે 4.5 રોહન છે 1.5 એ બી સી ડી અને ઈ ઓકે પડછાયાની લંબાઈ શોધવાની છે 4 સેકન્ડમાં એને કેટલું અંતર કાપ્યું This is sum number 2 of question 48. 4 સેકન્ડમાં રોનકે કાપેલું અંતર બરાબર 4 ગુણ્યા 1 એટલે 4 મીટર તો અહીં આવશે 4 અને પડછાયો આપણે શોધવાનું છે બરોબર શું કરીએ આ આકૃતિ આડી છે નથી સમજાતી તો આને સીધી કરી નાખીએ પહેલા તો બધા રસ્તા છે આપણી પાસે મૂંઝાવાનું કઈ છે જ નહીં એ અને ઈ ની વચમાં સી ને અહીં ડી એ બી છે 4.5 સીડી છે 1.5 બીડી છે 4 ડીઈ શોધવાનું છે બસ ચલો સૂત્ર બનાવો વેલા સીડી છેદમાં એ બી અને ઉપરનો અડધો ઈડી અને આખો ઈબી આ જોરદાર લાગે છે અહીં અટકી જાશો શું કરશો હવે જો આ માપ નથી અને આપણને સામે આ ઈબી આખો માપ ખપશે અને આ ઉપરનો અડધો માપે ખપશે તો ઉપરનો અડધો માપ નથી તો આખો માપ પણ શોધી નહીં શકી તો શું કરી તો ધારણા કરશું ઓકે આના માટે એક્સ ધારી લો ઈડી માટે એમાં શું મૂંઝાવાનું છે ડરીએ થોડી છીએ કઈ કોઈથી x+4 આ આખો x+4 થઈ જાય ને ખબર પડી કે નહીં કરો ચોકડી ગુણાકાર 1.5 ગુણ્યા x+4 અને 4.5 ગુણ્યા x 1.5 ગુણ્યા x એટલે 1.5x અને 1.5 ગુણ્યા 4 15 ચોક 60 એક સ્થાન પછી પોઈન્ટ એટલે મીંડો નીકળી જશે 6 x વાળા પદને પાછળ ભેગા કરો 4.5 માંથી 1.5 જાય તો કેટલા બચે 3 3x 3 દુ 6
x બરાબર 2, તેથી x શેના માટે હતો? DE બરાબર 2 મીટર. DE શેના માટે ધાર્યું છે? પડછાયાની લંબાઈ માટે. આ સમ ગુજરાતના જેટલા પણ સ્ટુડન્ટ છે એમાંથી મને લાગે છે 0.01% કરી શકે. તમારો ગુનો નથી, કારણ કે તમે આ શીખ્યા નથી, ચોપડીમાં સમ નથી, પણ કન્સેપ્ટ છે છઠ્ઠા ચેપ્ટરમાં. એ જો શીખ્યા હો તો આ આવડવું જોઈએ. પહેલી પરીક્ષામાં પણ છઠ્ઠો ચેપ્ટર હતો, ખ્યાલ છે ને? જે એક્સ્ટ્રા ઓર્ડિનરી રેર સ્ટુડન્ટ છે એ લોકોથી થઈ જાય છે. ઓકે, અને મારાથી થઈ ગયો તો કઈ મેં નવાઈ નથી કરી, ચોપડીનો છે, મને આવડવું જોઈએ, એમ તમને પણ આવડવું જોઈએ. આગળ વધીએ. કેવો લાગ્યો સમ કમેન્ટમાં જણાવજો. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે? એક નિશ્ચિત દિવસે એ જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ હતી. જો તે દિવસે કુલ ઉત્પાદન ખર્ચ ₹90 હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધો. સમજાણું? ન સમજાણું વાંધો નહીં. એક નાનકડો કુટીર ઉદ્યોગ છે જે એક દિવસમાં કંઈક માટીની વસ્તુઓ બનાવે છે. જે કંઈ પણ વસ્તુ બનાવે છે, એક વસ્તુની કિંમત આખા દિવસમાં એને જેટલી પણ વસ્તુ બનાવી ને એના ડબલ કરતા 3 વધુ છે. ધારો કે એક દિવસમાં 10 વસ્તુ બનાવી, 10 રમકડા બનાવ્યા માટીના, તો એક રમકડાની કિંમત દિવસમાં જેટલા રમકડા બન્યા એના ડબલ કરતા 3 વધુ. તો 10 રમકડા બનાવ્યા તો એક રમકડાની કિંમત 10 ના ડબલ 20, એમાં 3 ઉમેરો 23 થાય. આવી રીતે વિચારવાનું છે. અહીં આપણે ધારણા કરશું કે એક દિવસમાં x રમકડા બનાવે. ઓકે, આ તો 10 તો મેં ઉદાહરણ માટે સમજાવ્યો. તો પ્રત્યેક વસ્તુની કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ હતી. જો તે દિવસે કુલ ઉત્પાદન ખર્ચ ₹90 હોય, ટોટલ ખર્ચો ₹90 થયો, જેટલી પણ વસ્તુ બનાવી એનો બધાનો, તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધો. દાખલો અતિશય સહેલો છે, પણ સ્ટાર્ટિંગ થોડી સમજવાની છે. આ એટલે સ્ટાર્ટિંગ ન કરો ને એટલે જ ના આવડે તમને. બાકી દાખલો કાંઈ નથી, જરાવારમાં થઈ જાય 2 મિનિટમાં. ધારો કે જો શું ધારવાનું કહ્યું છે? ઉત્પાદિત વસ્તુની સંખ્યા ટોટલ આપણે જે વસ્તુ બનાવી એ ટોટલ સંખ્યા બરાબર x. આપણે એક દિવસમાં ટોટલ x વસ્તુ બનાવી. ધારો કે એક દિવસમાં ઉત્પાદિત વસ્તુની સંખ્યા બરાબર x. તેથી પ્રત્યેક વસ્તુની કિંમત એટલે કે એક વસ્તુની કિંમત કેટલી કહી છે? તે દિવસે જેટલી વસ્તુ બનાવી એના ડબલ. તો આપણે આખા દિવસમાં x વસ્તુ બનાવી એના ડબલ 2x, એના કરતા 3 વધુ તો 2x + 3. સમજાણું? જો તે દિવસે કુલ ઉત્પાદન ખર્ચ ₹90 હોય, કુલ ઉત્પાદન ખર્ચ એટલે શું? ધારો કે એક વસ્તુ બનાવવાનો ખર્ચ થાય છે ₹10. કોઈ પણ આપણે રમકડો બનાવ્યો માટીનો, ₹10 એક રમકડો બનાવવાનો આપણને ખર્ચ થયો. બધા વસ્તુ લીધી, માટી લીધી, એમાં કલર નાખ્યા, બધું થઈને ₹10માં એક રમકડો બન્યો. એવા આપણે ધારો કે દિવસમાં 5 રમકડા બનાવ્યા, તો આપણે 5 રમકડા બનાવવા માટે કુલ ખર્ચ કેટલો કરવો પડશે? ₹50. એક રમકડા માટે ₹10 ખર્ચ કરવો પડે, તો 5 રમકડા માટે 50 થયા. સિમ્પલ છે. કેમ આવ્યા 50? એક રમકડાની કિંમત, એક રમકડા પાછળ થતો ખર્ચ ગુણ્યા ટોટલ રમકડા. તો એક રમકડા પાછળ ₹10, એવા 5 રમકડા કુલ બનાવ્યા, તો 10 × 5 50. તો એવી જ રીતે ₹50 ઉત્પાદન ખર્ચ થયું. તો એવી જ રીતે ઉત્પાદન ખર્ચ એટલે એક વસ્તુની કિંમત ગુણ્યા કુલ ઉત્પાદિત વસ્તુ. બસ આટલું સમજવાનું હતું.
આટલું જો તમે સમજી ગયા તો હવે 4 માર્ક તમારા છે, કારણ કે હવે બધું આપેલું છે અને ગણતરી એકદમ સિમ્પલ છે. ચોથા ચેપ્ટરનો દાખલો છે. કુલ ઉત્પાદન ખર્ચ 90 રૂપિયા. એક વસ્તુની કિંમત આ રહી 2x + 3 અને કુલ આપણે કેટલી વસ્તુઓ બનાવી? x વસ્તુઓ બનાવી. x આખા કૌંસને ગુણશે. એકચ્યુઅલી આ મોટો પદ છે તો આને કૌંસમાં રખાય. x આખા કૌંસને ગુણશે 2x² + 3x. બધા પદને એક જગ્યાએ ભેગા કરીએ પાછળ, 90 પાછળ જશે માઇનસ. અવયવીકરણની રીત 2 અને 90 નો ગુણાકાર 180. 180 ના એવા બે ભાગ પાડો કે 3 થાય. બાદબાકી કરીએ 180 ના ભાગ એવા કરો કે 3 થાય. 18 ડામ 180. 18 માંથી 10 જાય તો 8 આવે, 3 ન થાય. 180 ના ટુકડા યાદ નથી આવતું મને, કઈ વાંધો નહીં, આપણી પાસે છે રસ્તા. અવિભાજ્ય અવયવ પાડી લઈ. 90 દુ 45 દુ 90, 15 તેરી 45, 5 તેરી 15 ને 5 એકા 5. આ બધા આગળવાળા નંબરને બે ગ્રુપમાં વહેંચી નાખીએ. 2 દુ 4 તેરી 12 અને 5 તેરી 15. 15 ગુણ્યા 12 180. 15 માંથી 12 જાય 3. મજા આવી કે નહીં? આવી રીતે કરી લેવાનું. છેડા ઉપર માઇનસ છે એટલે વિરુદ્ધ નિશાની. આ નિશાની મોટી સંખ્યાને લાગુ પડે, વચ્ચે જે હોય તે નિશાની. +15x -12x -90, બે ની જોડી. આ બંનેમાં કઈ કોમન નીકળે? x નીકળે છે. ચલો એના સિવાય સંખ્યામાં કઈ ના. ચલો આ બંનેમાં શું કોમન નીકળે? હવે જુઓ, આ કૌંસને તો લખી જ નાખવાનું. ઓકે, હવે 12 છે, અંદર 2 છે તો 12 ભાગ્યા 2 કરી નાખો એટલે અહીં શું આવી જાય? 6. તો 6 કોમન નીકળશે 12 અને 90 માં. 6 દુ 12 ને 6 ગુણ્યા 15 90. ઓકે, કોમન કૌંસ એક વખત, બાકી બચ્યા તે બીજા કૌંસમાં. બંને માટે 0. +15 પાછળ ગયા માઇનસ. x એના માટે ધાર્યું? ઉત્પાદિત વસ્તુની સંખ્યા માટે. તો એક દિવસમાં આપણે -15/2 વસ્તુ બનાવી શકી? ન બનાવી શકીએ, સ્વાભાવિક છે, બધાને ખબર પડે. તો આ જવાબ શક્ય નથી. x બરાબર 6 એનો મતલબ તેથી એક દિવસમાં ઉત્પાદિત વસ્તુની સંખ્યા, જેના માટે આપણે x ધાર્યું, તો 6 વસ્તુઓ બનાવી હશે એક દિવસમાં. અને પ્રત્યેક વસ્તુની કિંમત, પ્રત્યેક વસ્તુની એટલે કે એક વસ્તુની ઉત્પાદન કિંમત, એક વસ્તુ કેટલામાં પડશે? એ પણ તૈયાર છે જુઓ, 2x + 3. 2 છક 12, 12 ને 3 15 રૂપિયામાં. 15 રૂપિયામાં એક વસ્તુ આપણને પડશે. 4 માર્ક જો જરાવારમાં મળી ગયા. મોટો સમ પણ નથી, સમ સાવ નાનો છે, સ્મોલ છે, પણ આ સ્ટાર્ટિંગની 3 લાઈન ઇમ્પોર્ટન્ટ છે. જબરદસ્ત છે આ 3 લાઈન. આ રકમ જ સમજમાં નથી આવતી મોટા ભાગના વિદ્યાર્થીઓ, સમજી જ નથી શકતા. ખબર નહીં શા માટે. સિમ્પલ ભાષા છે, ગુજરાતીમાં છે તોય. તમે તો એવા નથી ને? કમેન્ટમાં કહેજો. ટીવી સેટના ઉત્પાદકે 3 વર્ષે 600 ટીવી અને 7 વર્ષે 700 ટીવી બનાવ્યા છે. 3 વર્ષમાં 600 ટીવી બન્યા, 7 વર્ષમાં 700 ટીવી બને. તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન રીતે વધતી જાય છે. દર વર્ષે સેમ નંબરથી ટીવી બનાવવાની સંખ્યા વધે છે. તો પ્રથમ વર્ષનું ઉત્પાદન, 10મા વર્ષનું ઉત્પાદન, પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધો. સમજાણું? તું સમજા ક્યાં?
ત્રીજા વર્ષે 600 ટીવી બનાવે છે, 7મા વર્ષે 700 ટીવી બનાવે છે. તો A3 બરાબર 600, A7 બરાબર 700. ટીવી બનાવવાની કેપેસિટીમાં વધારો થાય છે કંપનીની, એવી રીતે વધારો થાય છે કે દર વર્ષે સેમ નંબરથી વધે છે કેપેસિટી. તો પહેલા વર્ષે કેટલી ટીવી બનાવી હશે? ચલો કેમ કરશું? આપણી પાસે ત્રીજું પદ અને 7મું પદ છે, એના સિવાય કંઈ નથી. અને મેં તમને વારંવાર કહ્યું છે અગાઉ પણ, જ્યારે કંઈ ન હોય ને તો જે માહિતી હોય એના પરથી પહેલા ડી અને એ શોધવાનું. જ્યાં સુધી એ અને ડી નહીં હોય તમારી પાસે ત્યાં સુધી કંઈ નહીં કરી શકો. તો આ બધું શોધવા પાછળ હેરાન થવાની જરૂર નથી. પહેલા આ બંને માહિતી ઉપરથી એ અને ડી શોધવાની ટ્રાય કરો. ત્રીજા પદનો સૂત્ર a + 2d. એ નથી, ડી પણ નથી, કંઈ વાંધો નહીં, નામ આપી દો સમીકરણ 1. એવી જ રીતે 7મા પદનો સૂત્ર a + 6d. જેમ છે એમ આ સમીકરણ 2. બંને સમીકરણ ફરીથી લખીએ અને શું કરશું? સર લોપ કરશું. આ તો હવે આવડે છે. કોનો લોપ કરશું? એ નો લોપ કરશું. સમાન નિશાની કેમ કરશો? સર નિશાની બદલાવશું. વાહ, હોશિયાર થઈ ગયા છો. 600 માંથી 700 જાય એટલે -100, 2 માંથી 6 જાય તો -4d. -4 જાય છેદમાં, માઇનસ માઇનસ કેન્સલ, 25 ચોક 100, તો ડી મળ્યા 25. બસ ડી મળી ગયું. હવે શોધીએ એ. ડી ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ. પ્રથમ સમીકરણમાં મૂકી દઈએ. ચલો પચીસ દુ 50, 50 આવશે આગળ એટલે માઇનસ થશે. તો એ બરાબર 550. હવે જુઓ પહેલો ક્વેશ્ચન શું પૂછ્યું છે? પ્રથમ વર્ષનું ઉત્પાદન. તો પ્રથમ વર્ષે 550 ટીવી બનાવ્યા હશે. આમ પ્રથમ વર્ષે 550 ટીવી બનાવ્યા હશે. ઓકે, ત્યારબાદ 10મા વર્ષનું ઉત્પાદન. 10મા વર્ષનું ઉત્પાદન તો બહુ સહેલું. શું શોધી લઈએ? A10 શોધી લો. ડાયરેક્ટ A10 નો સૂત્ર a + 9d. એ 550, 9 ના 9, ડી છે 25, 25 ગુણ્યા 9 225, A10 775. તો 10મા વર્ષે કેટલા ટીવી બન્યા હશે? 10મા વર્ષે 775 ટીવી બનશે. અને લાસ્ટમાં પૂછ્યું છે પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા. કુલ એટલે સરવાળો. કુલ નો મતલબ સરવાળો થાય, યાદ રાખજો. SN નો સૂત્ર n 7 કહ્યું છે 7 વર્ષમાં, n ની જગ્યાએ 7. એ પ્રથમ પદ 550, 7 - 1 અને ડી છે 25. આ કટ નથી થતા, કઈ વાંધો નહીં. 550 અને 2 નો ગુણાકાર 1100, 25 અને 6 નો ગુણાકાર પહેલા થશે, 25 × 150, 1100 અને 150, 1250. આ કટ કરો, 625, 625 અને 7 નો ગુણાકાર, 7 × 50 30 નો 0 વધી 3 7 દુ 14 ને 3 17 ના 7 વધી 1 6 7 42 ને 1 43. તો 7 વર્ષમાં કુલ 4370 ટીવી બન્યા હશે. ઓકે, કઈ મિસ્ટેક નથી ને? પાંચ, જો ગુણાકારમાં મિસ્ટેક બહુ થાય છે હમણાં.
5 સત્તા 35 થાય ને હું કરું છું 30. 7 ગુણ્યા 5 35 ના 5 વધી 3 7 દુ 14 ને 3 17 ના 7 વધી 1 7 છક 42 ને 1 43 4375. I think this is the right answer. ઓકે, છતાંય કાંઈ મિસ્ટેક હોય તો સુધારી લેજો. તો 4 માર્ક મળ્યા. અને હવે રેગ્યુલર દાખલા છે, આંકડાશાસ્ત્ર, સંભાવના જે તમને આવડે છે. પણ શું આ દાખલો કરી શકો છો? મધ્યસ્થ 28.5 છે, કુલ આવૃત્તિ 60 છે, ખૂટતી આવૃત્તિ x અને y શોધવાનું છે. મધ્યસ્થમાં 3 ખાના વાળો કોષ્ટક હોય, આવૃત્તિ એટલે f, ત્રીજો ખાનો સંચયી આવૃત્તિ જેને કહેવાય CF. ચલો આવૃત્તિનો સરવાળો કરવાનો 5 ને 20 25 ને 15 40 ને 5 45 પ્લસ x પ્લસ y અને કુલ આવૃત્તિ છે 60. સંચયી આવૃત્તિ તમને આવડે છે 5 ના 5, 5 માં x ઉમેરો 5 પ્લસ x, એમાં 20 ઉમેરો 25 પ્લસ x, એમાં 15 ઉમેરો 40 પ્લસ x, એમાં y ઉમેરો 40 પ્લસ x પ્લસ y, એમાં 5 ઉમેરો 45 પ્લસ x પ્લસ y. મધ્યસ્થ વર્ગ કેમ નક્કી કરશું? ખૂટતી આવૃત્તિ વાળો દાખલો છે એટલે મધ્યસ્થ આપેલું છે અને કુલ અવલોકનો પણ આપેલા છે. તો મધ્યસ્થ આપેલું જ છે 28.5, કયા વર્ગમાં આવે? 20 થી 30 માં આવે ને. તો m બરાબર n છેદમાં 2 એ ગણતરી ન કરાય, એ સાદા દાખલામાં કરાય અને ત્યારબાદ એના ઉપરથી મધ્યસ્થ વર્ગ નક્કી કરાય. ખબર છે ને, મોટી સંચયી આવૃત્તિ જોવાની એ બધું સાદા દાખલામાં. અહીં ડાયરેક્ટ મધ્યસ્થ આપેલો છે તો એના ઉપરથી જ મધ્યસ્થ વર્ગ મળી જાય. હવે લિસ્ટ કરી લઈએ જે જોઈશે એ બધાનું. L n છેદમાં 2, ચલો L એટલે અધસીમા 20, n છેદમાં 2, n ટોટલ લેવાના 60 છેદમાં 2 30. ત્યારબાદ CF, CF ઉપર વાળો લેવાય. ત્યારબાદ F જે હોય પોતાનો એ લેવાય અને H 20 થી 30 10 નો ગેપ છે. m બરાબર L પ્લસ n છેદમાં 2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. m છે 28.5, L છે 20, n છેદમાં 2 30, CF 5 પ્લસ x. પણ કૌંસમાં વારંવાર કહું છું, માઇનસની પાછળ એકથી વધારે પદ લખવા હોય તો કૌંસ કરવાનું. આ 0 0 કેન્સલ થયા. આ 20 ને આગળ લઈ લો એટલે માઇનસ થાય. તમને આવડે છે, આ સમ ટેક્સ્ટબુકનો જ છે. અહીં બ્રેકેટ ઓપન કરી નાખીએ, નિશાની બદલવી પડશે. 28.5 માંથી 20 જાય તો 8.5. 8.5 અને 2 નો ગુણાકાર 17. x વાળા પદને એકલો કરો, અચળ પદ એક જગ્યાએ આગળ ભેગા કરો. આ x ભૂલથી માઇનસ ભૂલી ન જતા, માઇનસ x છે. 17 માઇનસ 25 માઇનસ 8, માઇનસ માઇનસ દૂર કરો, x બરાબર 8. y શોધવા માટે આપણે આનો ઉપયોગ કરશું. n બરાબર 45 પ્લસ x પ્લસ y, કુલ n છે 60, x મળી ગયા 8. 53 ને આગળ લઈ લો એટલે y બરાબર 7 અને 4 માર્ક મળી ગયા. કેટલું ઈઝી હતું. ગોખાઈ ગયા છે હવે આ દાખલા બધા. મને નહીં, ગુજરાતના બધા ટીચર્સને ગોખાઈ ગયા છે. કારણ કે નક્કી જ છે, બધા મોસ્ટલી બધા સ્ટુડન્ટ્સ આંકડાશાસ્ત્ર ને સંભાવના ઉપર જ જીવે છે. 10મા ધોરણના મીડિયમ વિદ્યાર્થીઓ પાસ થવા વાળા. તો હવે ટીચર્સ પણ કરાવ્યા જ કરે છે, બધાને યાદ રહી ગયા છે. નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. મધ્યક શોધો. મધ્યક 5 ખાના વાળો દાખલો. પહેલો ખાનો વર્ગ, બીજો ખાનો આવૃત્તિ જેને FI કહેવાય, જેનો સરવાળો કરીએ એને સિગ્મા FI કહેવાય. 4 ને 5 9 ને 12 9 ને 12 21.
21 ને 2 23 ને 2 25. ત્રીજો ખાનો મધ્ય કિંમત એટલે xi 100 અને 150 નો સરવાળો કરવાનો, જે મળે એના અડધા. 100 ને 150 250 ના અડધા 250, સોરી 125. 50-50 નો ગેપ છે, તો વારંવાર આ મહેનત નહીં કરવાની, એક વખત કરવાની. વર્ગ લંબાઈ 50 ની છે બધામાં, તો 50-50 એડ કરતા જો. 175 225 275 અને 325. વચ્ચેની સંખ્યાને એ ધારીએ. ચોથો ખાનો ui, પાંચમો ખાનો fi ui. જ્યાં એ હોય ત્યાં 0, ઉપર માઇનસ, નીચે પ્લસ. 4 દુ -8, 5 એકા 5, 0 2 એકા 2, 2 દુ 4, 8 ને 5 -13, 2 ને 4 6. મોટામાંથી નાનો બાદ કરો, 13 માંથી 6 જાય 7. નિશાની મોટાની. મધ્યકનો સૂત્ર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. એ આપણે ધાર્યા છે 225, સિગ્મા fi ui આવ્યા -7, સિગ્મા fi છે 25 અને h એટલે આ તફાવત 50 નો. ઉપર નીચે શું કટ થાય છે? 25 દુ 50. આ ઉપરવાળા ભેગા કરી નાખો. 7 દુ 14 પ્લસ માઇનસ માઇનસ. 225 માંથી 14 જાય 211. બસ પૂરું. 4 માર્ક આના. 2 માર્કમાં એ પૂછાવા જેવો નથી આ દાખલો. 4 માર્ક પૂછાઈ જાય તો લોટરી લાગી જાય, બધા પાસ થઈ જાય. છેલ્લા 2 દાખલા સંભાવનાના ટેક્સ્ટબુકના જ છે, કંઈ ખાસ છે નહીં. તમને ઓલરેડી આવડતા હશે, મારાથી પહેલા સોલ્વ કરજો. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. કેટલી તકતીઓ છે ટોટલ? 90. કહ્યું જ છે 1 થી 90 લખેલી કુલ 90 તકતીઓ છે. એક તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો તેના પર 2 અંકની સંખ્યા હોય, પૂર્ણ ઘન સંખ્યા હોય, 5 વડે વિભાજ્ય સંખ્યા હોય, અને 2 અને 3 નો ગુણિત. 2 અને 3 કહ્યું છે, 2 અથવા 3 નથી કહ્યું. તો કેટલી તકતીઓ છે? અહીં તકતીઓની કુલ સંખ્યા 90 છે. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ 90 છે. ચલો ઘટના એ. 2 અંકની સંખ્યા હોય. 1 થી 90 માં 2 અંકની સંખ્યા કેટલી હોય? 2 અંકની સંખ્યા શરૂ ક્યાંથી થાય? 10 થી અને પૂરી થાય 99 ઉપર. ઓકે, પણ આપણી પાસે 99 સુધી જવાની જરૂર નથી. આપણી પાસે તો 90 સુધી જ નંબર છે. તો 10 થી કરીને 90 સુધી કેટલા નંબર થાય? ઘણા વિદ્યાર્થીઓ ગણવા બેસે અને 10-15 મિનિટ લગાડે, સ્પેશિયલી વીક સ્ટુડન્ટ. અરે ભાઈ, 1 થી 90 માં 2 અંક વાળી સંખ્યા 10 થી શરૂ થાય, તો 10 થી 90 સુધીની સંખ્યાઓ 2 અંકની હોય. એનો મતલબ એનાથી આગળ વાળી સંખ્યા તો 1 અંકની હશે ને. 1 થી 9 નંબર. તો 90 માંથી પહેલા 9 નંબર દૂર કરી નાખો તો બાકી વધશે 2 અંક વાળા હોય. સમજાણું? ક્યારેક મગજ વાપરી લેવાનું, ભગવાને આપ્યું છે તો. ઘટના એ થવાના પરિણામ 81 છે. ઘટના એ થવાની સંભાવના 81/90. 9 ગુણ્યા 9 ને 9 ગુણ્યા 10 એટલે 9/10. 9 9 81, 9 ડામ 90 કટ થયા. ઘટના બી. પૂર્ણ ઘન, પૂર્ણ વર્ગ નથી પૂછ્યું, પૂર્ણ ઘન પૂછ્યું છે. કરતા જાઓ બધાના ઘન. 1 થી ચાલુ કરો. આપણી પાસે 1 થી 90 નંબર છે. 1 નો ઘન 1. જો 90 થી ઉપર નહીં જતા, ત્યાં સુધી જેટલા આવે એટલાનો લિસ્ટ કરો. વિચાર્યા કરવાથી નહીં થાય, દાખલાને જોયા કરવાથી નહીં મળે જવાબ. આમ રફ કામ કરવું પડશે.
1 નો ઘન 1, 2 નો ઘન 8, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4 દુ 8, 3 નો ઘન 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તેરી 9, 9 તેરી 27, 4 નો ઘન 64, 5 નો ઘન 125, 125 તો બારે નીકળી ગયા ને, આપણી પાસે 90 નંબર છે, તો કેટલા નંબર થયા? 4 નંબર. સમજે કુછ? ઘટના બી થવાના પરિણામ 4 છે. ચોપડીમાં સેમ દાખલો છે, પણ અહીં પૂર્ણ ઘનના બદલે પૂર્ણ વર્ગ છે. ચોપડીના દાખલામાં અહીં પૂર્ણ ઘન છે, તો આવું ટ્વિસ્ટ કરી નાખશે. ઓકે, પૂર્ણ વર્ગ હોય તો 9 આવે, 9 ગુણ્યા 9, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100, એ બારે નીકળી ગયો 90 થી, તો 81, 9 નો વર્ગ, તો પેલા 9 નંબર આવે. 4/90, 4 ના અડધા 2, 90 ના અડધા 45, 2/45. ઘટના સી 5 વડે વિભાજ્ય હોય, 5 વડે વિભાજ્ય, 5 ના ટેબલમાં 1 થી કરીને 90 સુધી કેટલી સંખ્યાઓ આવે? કયો? ઘટના સી થવાના પરિણામ. આમ તો ડાયરેક્ટ થઈ જાય, પણ વીક સ્ટુડન્ટ માટે લિસ્ટ કરી લેવાનું. 5, 10, 15, 5 નો ટેબલ બોલો તોય થઈ જાય, પણ ઘણા વિદ્યાર્થીઓ 50 સુધી આવીને અટકી જશે. સર 5 નો ટેબલ તો 5 ડામ 50 સુધી જ થાય, એના કરતા આમ લિસ્ટ કરો. પંચાવન, 60, 65, 70, 75, 80, 85 અને 90. તો આ નંબર લેખશો ને તો 18 નંબર થશે. ડાયરેક્ટ કરવું હોય ને તે 18 × 50 90. ઓકે, તો 18. ઘટના સી થવાના પરિણામ 18 છે. ઘટના સી થવાની સંભાવના 18/90. 9 દુ 18, 9 ડામ 90, 2 એકા 2, 2 પચા 10, 1/5. અને ઘટના ડી સંખ્યા 2 અને 3 નો ગુણિત હોય. 2 અને 3 નો ગુણિત હોય, 2 ના ટેબલમાં આવતો હોય ને 3 ના ટેબલમાં પણ આવતો હોય, એવા નંબર જ જોઈએ. એવા કયા નંબર છે જે 2 ના ટેબલમાં પણ આવે અને 3 ના ટેબલમાં પણ આવે? 6. 6, 2 તેરી 6 થશે, 3 દુ 6 થશે, એટલે 6 લિસ્ટ કરી. 6 એવી સંખ્યા છે જે 2 અને 6 બંનેના 3 બંનેના ટેબલમાં. પછી 7 ના આવે, 8 2 ના ટેબલમાં આવે, 3 માં ના આવે, 9 3 ના ટેબલમાં આવે પણ 2 માં ના આવે, 10 2 માં આવે પણ 3 માં ના આવે, 11 બંનેમાં ના આવે, 12 2 માં પણ આવે, 3 માં પણ આવે, 13 કોઈમાં ના આવે, 14 2 માં આવે, 3 માં ના આવે, 15 3 માં આવે, 2 માં ના આવે, તો 6 નો ટેબલ બોલવાનો છે. નો ટેબલ બોલવાનો હતો. 15 6 90 ડાયરેક્ટ પણ થઈ જતા હતા, પણ લખીને બતાવ્યા, બધા સમજી શકે એટલે. ઘટના ડી થવાના પરિણામ 15 છે, તેથી ઘટના ડી થવાની સંભાવના 15/90. 15 એકા 15, 15 છક 90, 1/6. ધેટ્સ ઇટ, સમ ઓવર. અને લાસ્ટ સમ, સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે પત્તું કાળીનું હોય, કાળા રંગનું હોય, રાજા ન હોય અને લાલની રાણી હોય, તેની સંભાવના શોધો. આ બહુ ઈઝી છે. પત્તાવાળો દાખલો આવશે એક્ઝામમાં. અહીં પત્તાની કુલ સંખ્યા 52 છે, તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ
52 છે. ઘટના એ કાળીનું હોય. કાળીના પત્તા કેટલા હોય? 52 પત્તામાં 13 પત્તા કાળીના, 13 ફુલ્લીના, 13 ચોકટના, 13 લાલના, તો કાળીના 13 હોય. ઘટના એ થવાના પરિણામ 13 છે. તેથી ઘટના એ થવાની સંભાવના બરાબર 13/52. કટ થાય 13 એકા 13, 13 ચોક 52, 1/4. ઘટના બી કાળા રંગનું હોય. બહુ સરસ. કાળા રંગના પત્તા કેટલા હોય? 52 પત્તામાં કુલ 2 રંગ હોય. કાળો રંગ, લાલ રંગ. અડધા પત્તા કાળા રંગના, અડધા પત્તા લાલ રંગ. કાળા રંગમાં કાળી અને ફુલ્લી બંને આવી જાય, તો 13 કાળીના 13 ફુલ્લીના, ટોટલ 26. અને લાલ રંગમાં લાલ અને ચોકટ બંને આવી જાય, 13 લાલના 13 ચોકટના 26, તો 26 કાળા રંગના 26 લાલ રંગના. ઘટના બી થવાના પરિણામ 26 છે. ઘટના બી થવાની સંભાવના 26/52. 26 એકા 26, 26 × 52, 1/2. ઘટના સી રાજા ન હોય. રાજા તો ન જ ખપે. ટોટલ રાજા કેટલા હોય? 4. 52 પત્તામાંથી 4 રાજા કાઢી નાખો, બચ્યા કેટલા? 48. કટ કરીએ, કઈ ખબર ન પડે તો અડધા અડધા કરાય. 48 ના અડધા 24, 52 ના 26. હજુ થાય છે 12, 13. હવે નહીં થાય. 12/13. 12 ના થાય, પણ 13 ના અડધા ન થાય ને, અવિભાજ્ય છે, તો 12 ના નહીં કરવાના. અને ઘટના ડી લાલની રાણી હોય. રાણી કેટલી? 4. જેમ 4 રાજા તેમ 4 રાણી, 4 ગુલામ. દરેક પત્તા 4 4 હોય. 4 એકા 4 બકા. 4 રાણી હોય, પણ આપણને પૂછ્યું છે માત્ર લાલની રાણી. લાલની એક જ રાણી હોય. લાલ રંગની રાણી કહેતો તો 2 રાણી, લાલ અને ચોકટ. તો ભાષા સમજજો શું પૂછ્યું છે. અહીં લાલની પૂછી છે એટલે એક જ. ઘટના ડી થવાના પરિણામ 1 છે. તેથી ઘટના ડી થવાની સંભાવના 1/52. ધેટ્સ ઇટ. તો અહીં આપણો ક્વેશ્ચન પેપર 3 કમ્પ્લીટ થાય છે. ઓકે, 6 પેપરમાંથી 3 પેપર આપણે સોલ્વ કરી લીધા છે, અને આવી જ રીતે 6/6 સોલ્વ થઈ જશે. હું બધા દાખલા કરાવી દઈશ. હું ઈચ્છું છું કે તમે લોકો પણ બધા દાખલા ગણો, નોટબુકમાં પ્રેક્ટિસ કરો, જેથી કરીને પૂરા માર્ક આવી શકે છે. કંઈ અઘરું નથી. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ક્વેશ્ચન પેપર 4 ના સોલ્યુશન સાથે. ગુડ બાય.